ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામના ખેડૂતની સિયાલજ ગામે આવેલી જમીનમાંથી 2 રોકટોકપણે માટી ખનન કરવામાં આવતું હતું, જે અંગે ખેડૂતે સુરત ભૂસ્તર વિભાગ અને કોસંબા પોલીસને ફરિયાદ કરી. ફરિયાદના પગલે કોસંબા પોલીસ અને ભૂસ્તર વિભાગ કામે લાગી ગયું હતું. જો કે કોસંબા પોલીસની રેડમાં ઘટના સ્થળે માટી ખનન કરી રહેલ એક જેસીબી મશીન અને 3 ટ્રક મળી આવી હતી. જો કે પોલીસને જોઈ ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. તો પોલીસે 35 લાખનો મુદ્દામાલ કબજે કરી ખનીજ માફિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ કરાતા 15,416 મેટ્રિક ટન માટી કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેની કિંમત 10 લાખથી વધુ થાય છે. જો કે પોલીસ અને ભૂસ્તર વિભાગની કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.